આપણે વાણીમાં જે મહાપુરુષોને જે શક્તિની પ્રાપ્તિ થઈ એ અનુભવી રીતે એની વાણી દ્વારા જાહેર થઈ એની આમ આપણી નિરાજ બાપુની મુક્તિ અને કોઈ વ્યાપાર માણે મને આવડતું હોય તો બહુ સારું કારણ કે સમયમાં કરીએ કે કોઈ પ્રસંગે વાણીમાં બોલ્યા હોય આપણે મુક્તિમાં આપણે મળ્યું છે કે નથી મળ્યું સંત પુરાવા જેથી કરીને આપણું મનોબળ વધે ડરતા જેથી કરીને મન ડોલે કારણ કે અનુભવ રૂપી એની વાણી છે એની સીધી શબ્દો સંતોના બીજો ઘોળે ઘોળી હૃદયમાં વસ્તુ છે ઘોળી કારણ કે આત્મની પ્રાપ્તિ થઈ અનુભવ જો એમાંથી ભરાય શબ્દો એટલે શુદ્ધ શબ્દો બીજા શબ્દો છે ને નિષેધ સંતોના શબ્દો શુદ્ધ છે કારણ કે અનુભવ રૂપી હતા મોમડી હોવા છતાં ગુરુ ભેગા ક્લિયર કરી કારણ કે નકર એને તો અલ્લાહ અકબર બિસ્મિલ્લાહ એ જ બોલવાનું હોય આ તો ગુરુના જેને આપણે કૃષ્ણને માની છે લગભગ ઘણા માને છે કૃષ્ણના નામ પાડી પાડી એનું ભજન ગાય છે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કારણ કે જાતિ વર્ણમાંથી બહાર નીકળી ગયા છે એને કાંઈ જાતિ બાકી એને કાંઈ લેવા દેવા હતા નહીં જો એને વૈરાગી એટલું બધું આવી ગયું સૃષ્ટિની પ્રાપ્તિ થઈ ત્યારે કારણ કે દેહ દિશા ટળી ગઈ હતી ત્યારે જે ગાઈએ કે નહીં કે એમ કે ભાઈ હું તો ઇસ્લામ ધર્મમાં મોમડિયા છું એટલે મારે ન કરતો લોકલા જ લાગે ને સંપ્રદાય આ જાતિમાંથી બહાર નીકળો ને એ બહુ કઠણ એમાં અમુક વાણી એવી ગઈ તો આપણે યુક્તિને લગતી હોય જે આપણે મળ્યું ને જેને એ પુરાવો આપે બાપુ એવા જ્ઞાની ગુરુ મળ્યા ગોળી મારી જ્ઞાન તળી કંચન કાયા કીધી અમારી ગુરુ તો મારા પારસ મળી હે જી હું તો જન્મની આંધળે અને ગુરુએ દીધે મને હું તો જન્મની આંધળે અને ગુરુએ દીધી મને આ ગુરુ શરણ નું અંજન આપ્યો તો મટી ગઈ સર્વે દાન એ આંખો ખોલીને જોયું રે ઘટો ઘટમાં અલખ ધણી એ આવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળે મારી જ્ઞાન તણી કંચન કાયા કીધી રે ગુરુ મારા પારસ મણી આવા જ્ઞાની ગુરુ મળ્યા હે જી ગુરુના ગુણને હું શું ગાવું જે ગુણનો ન આવે પાર આ ગુરુના ગુણને હું શું ગાવું અને એ ગુણનો ન આવે પાર આ ગુરુ તો મારા આંખની જ્યોતિ ગુરુ હૈયાના હે ગુરુ દયાળુ દેવા રે ગુરુ કૃપા તો ઘણી રે ઘણી આવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળે મારી જ્ઞાન તણી આ કંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસ મણી એવા જ્ઞાની ગુરુ મળ્યા હે જી તન મન ધન ગુરુ ને અર્પણ અને હું બન્યો ગુરુ નો દાસ તન મન ધન ગુરુ ને અર્પણ અને વળી બન્યો ગુરુ નો દાસ ગુરુ ગરીબ નિવાજે પૂરી અમારા ગરીબોની આશ ગુરુ ગરીબ નિવાજે પૂરી અમારા ગરીબોની આશ હે ગુરુ ચરણ માં રેવું રે ગુરુ તો મારા
હિંગા ધણી એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળે મારી જ્ઞાન તણી અકંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસમણી એવા જ્ઞાની ગુરુ મળ્યા હે જીનિશ દેન ગુરુના દર્શન કરતા અને 68 તીર્થ થાય અનિશિદિન ગુરુના દર્શન કરતા અને 68 તીર્થ થાય દાસ સતાર ગુરુની સેવા કરતા એને હૈયર ખનો માન એ ગુરુ મારા પ્રેમી રે પીધે પ્યાલી પ્રેમ થણી એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળે મારી જ્ઞાન તણી અકંચન કાયા કીધી રે ગુરુ મારા પારસમણી એવા જ્ઞાની ગુરુ મળ્યા તો આમાં આપણે યુક્તિમાં આના શબ્દો ઘણા લખતા આવે છે કે આપણે ગુરુ મારે તે દ્રષ્ટિ આપી છે કેમ કે આપણે રૂપ રંગ ઘાટ્યો હોય તો કઈ દેખાતું નથી સ્વર્ગનું તો આપણે ક્યાંથી દ્રષ્ટિ ભાઈ પડતી નહોતી ને સતાર બાપુ એમ કે છે હું જન્મની આગળ આપણે એક કહેતા દેશી ભાષામાં મારા આંખ સતા આંધળો એ વાત 100% હાંસી આપણે સમજાવે આપણે આંખ હતી પછી જે સત્ય સ્વરૂપ છે સદોદિત રહેવા વાળું એમાં આપણી દ્રષ્ટિ જાતી સતર બાપુ એમ કે છે હું જન્મની આગળ ગુરુએ દીધી બનાવી ગુરુ શરણનું વંદન આવ્યું મોટી ગઈ સર્વે દાખું હતું ભાઈ ઈશ્વર જેવું ક્યાંક છે મૂર્તિમાં આપણું ધ્યાન લાગતું હતું ખૂબ બોલે વાણી ગાતા હોય એમાં તો આ ભગવાનના ગુણગાન ગાય છે કથામાં જઈએ તો એવું લાગતું હતું ભાઈ આ પરમાત્માના ગુણગાન ગવાય છે પણ દ્રષ્ટિ એમાં જાતી નથી એટલે સતર બાપુ કે હું જન્મની આંધળી ગુરુએ મને દીધા ગુરુ શરણનું વંદન આવ્યું તો મટી ગઈ સર્વે ગુરુ દયાળુ દેવા જેને મહાદેવ કહે છે એની દેવા કીધું કારણ કે મહાદેવ કહેવાય નહીં એટલે એની દેવા કીધું આ તો મહાદેવની ઉપમા આપી એવા કારણ કે શિવ સમાન કોઈ જ્ઞાની નહીં અને શિવ સમાન કોઈ દેવ નહીં દેવનો દેવ મહાદેવ કીધો એટલે બાપુ એમ કહે છે ગુરુ મારા દયાળુ દેવા ગુરુ કૃપા તો ઘણી રે ઘણી કોઈ ઉણપ રાખી મારે ભાઈ નહીં બધું ટાળી દીધું મારું તન મન ધન ગુરુને અર્પણ હું બન્યો ગુરુનો દાસ હા એમાં આપણે નથી આ યુક્તિમાં શું આવે ભાઈ આ શબ્દ નથી મળતા આવતા હોય એવું લાગતું આપણે અર્પણ કરીને બેઠા છીએ તે આપણે અહીંયા આવ્યા ને અહીંયા આપણે લાંબા થયા આવા મનમાં કાંઈ આ તો સારો વરસાદ નો તો એટલે ને સારો વરસાદ હોય તો નીકળવું પડતું આપણે ગોઠવું હોય તો પછી ક્યાં કેમ ભાઈ વાલો વરસાદ નહીં જવું એમ આપણે ગુરુને અર્પણ કરી બેઠા છીએ એટલે આપણે થોડુંક આ સમજાવવું છે ને એવો ભાવ થાય છે ને કે આ ભાવ કોઈ કોનો થાય ભાઈ ભજનમાં બે આવું માણાને આ સમયમાં જો ભેંગી પતે રમવું હોય ને તો હવાર પડી જાય ભાઈ જોડવી ન આવે ભજનમાં તો કલાક 2 કલાક હોય ને મારી જેવાને તો ધ્યાન જ ચડે બેવું પડે ભજનમાં બેવું એટલે એને માથાને ઘા થાય ભીંગી પતો હોય ને તો આખી રાત તમારે મટકું ન આવે જલસા પડી જાય આપણા બધાને આ ગુરુ મહિમા સમજાણું છે કોઈ આમાં અજ્ઞાની નથી આ તો મહારાજની થોડું કીધું એટલે બેવાનું બોલાય ને બધાને ખબર છે કારણ કે ગુરુ મહારાજે તો શું કીધું છે એટલે ખબર સત્સંગ આ પૂરો થઈ જાય ભાઈ જે સમજવાનું હતું ને એ બધું સમજાવી દીધું કાંઈ બાકી રહેવા દીધું નથી એટલે સત્સંગ ના પૂરો થઈ જાય ગુરુ સરને સત્સંગ એક જ વાર કરવો પડે પછી એનું મનન વિદ્યાસન અને આ સમરણ કયો કે ધ્યાન કયો એ કરવું પડે શું કામ મન એમાં લાગે તો કઈક અનુભવ થાય એ પેલા અનુભવ કેમ થવાનો તો એમાં મન ન લાગે તો ગૌરવ ગમી ગયેલો જ છે જરીએ વાર ન લાગે ઓલું કહે નહીં એટલે
પાણીના ઝરામાં બેન તે બગાઉ કાંઠે બે. હા, બેન એમ તો બહુ મજા આવી ગઈ. એવી મજા આવી ને કે વાત જાવ, બહાર નીકળવાનું મન ન થતું. જરાક બારી નીકળે ને એમ સોંટી ગયા. આમાં એવું જ છે, સત્સંગ ભજનમાં જાય ને બહુ મજા આવે. પછી જો મનન વિદ્યાસન સમરણ ધ્યાન સમરણ આપણે જો આ જે યાદી છે ને એ ભૂલી જાય ને તો આ બધું આવી જાય એમ છે. આ જીવ યાદી ઉપાધિ પકડી લે તરત વાર જ ન લાગે. હા, વાર જ ન લાગે. તરત જેમ બગાઉ તેમ જઈને પકડી લે, બહાર નીકળતા એમ જ પકડી લે. એમ આપણે આ થોડો ઘણા ખરા અભ્યાસ કરેલો છે એટલે તો આપણે અહીંયા લાંબાઈ ન થાય કરે છે. જેથી કરતા એવું આપણે કાંઈ કહેતા વધારે થાય તો વધુ મજા આવે એમ. તો સતાર બાપુ આ એમ છે કે તન મન ધન ગુરુ નાનપણ હું બન્યો ગુરુ નો દાસ. દાસ સતાર ગુરુની ગુરુ શરણમાં રહેવું. ગુરુ શરણમાં રહેવું. ગુરુ તો મારા ઢીંગા ધણી. હા, ઢીંગા ધણી, એનાથી મોટા કોઈ નહીં. એટલે કે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પાર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. આ ગુરુની વાત છે. એટલે ઢીંગા ધણી એવા મને ગુરુ મળી ગયા. દેહી તો મળ્યા પછી એમાં પાછા મને આ વિદેહી મળી ગયા એવા. એટલે કેવું પૂરું ને છેલ્લી કડીમાં નિષ્દિન ગુરુના દર્શન કરતા અક્ષર તીરથ થાય. સતાર ગુરુની સેવા કરતા કે અહીંયા હરખ ન માય. નિષ્દિન દેહની ગુરુની વાત નહીં. દેહની ગુરુ તો ભાઈ મળે તે ન મળે, ભેગા હોય તે ન. હવે આપણે મહેશ મહારાજને કેમ આપણે કેવું ભાઈ તમારે રોજ હું જોઉં છું એમ. આ તો ગુરુને પૂછીને પગલા ભરવા ગંગા સીધી એમ છે. આ વાત કરી એ આપણે જે સ્વરૂપ સમજાયું ને એની વાત કરી. એ યાદી હોય ને તો આ બાદ છે. જો ભૂલી ગયા ને તો બધી બરબાદ છે. એમાં મનસુખભાઈ વાણી બોલ્યા હતા સતાર બાપુની. એમાં એ વાણી સતાર બાપુને કોઈ પૂછ્યું બાપુ તમે શું કરો? તમે ભગત થઈ ગયા, તમને એમ કહે છે સંત છો ભગત છો, તમે શું કરો? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં કરું છું. બાપુ એમ કે મને કોઈક આંગળી સીન છે. બાપુ કીધું બધે જ આવવાનું. ચોરી કરતો ન્યાય જવાનું, દારૂ પીતો તો ન્યાય જવાનું, માંસ ખાતા તો ન્યાય જવાનું. બાપુ ને એમ તો અરે મને આંગળી સીન. બાપુ ગણે નહીં તો બાપુ તરત બહાર ફેરી નાખી. ન જાઓ કુમાર ગે કદાપી, વિચારીને હું પગલા ભરું છું. અરે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કુમાર્ગ જેને આપણે પ્રતિજ્ઞા આપી કે આ માર્ગ અપનાવવો હોય ને તો બાણા ખુલ્લા છે. આમાં પ્રતિજ્ઞા લેવી પડશે. બોલો, આપણે ગાદીની વાત મળતી આવે છે. બાપુ સાક્ષી પૂરે છે કે આપણે બાપુ મળ્યા નથી, પણ આપણે જ્ઞાન એવું મળ્યું છે, આપણે એવા સંતો મળ્યા છે, આપણે ગુરુ એવા મળ્યા છે. બધા સાક્ષી પૂરે છે કારણ કે જ્ઞાન સમ્રાટ મળ્યું છે. કેવું સમ્રાટ? સમ્રાટ બધાનો માલિક, બધાનો માલિક. એ સમ્રાટ રાજા નથી. રાજા સમ્રાટ હોય એનું બધા આપણે પ્રજાની બધી જેમ કેમ કરવું પડે ને એમાં આપણે જ્ઞાન સમ્રાટ મળ્યું છે. સમ્રાટ જ્ઞાન માટે સમ્રાટ ઈશ્વર કેવો છે? જેને મહાન કયો, જેને સમરથ કયો, એના માટે સમરથ જ્ઞાન જોઈને પાછું ઓળખવા માટે. ઉપરું પછી ઓળખાય. સમરથ ને ઓળખતો તો સમ્રાટ જ્ઞાન જોઈએ એના માટે. જેવું તેવું જ્ઞાન આખા મેળ પડે એવો નથી. કારણ કે આમાં તો 60 વર્ષ અમુકને વહી ગયા તોય હવે એવું નથી. જ્ઞાનની વાત પૂછી તો સીધા ધ્યાનમાં જાય. આપણે કેમ થાય આનું જ્ઞાન પૂછીને ધ્યાનની વાત ક્યાં કરવા મળ્યા? 8 વર્ષ વહી ગયા તે આપણે સારું આપણે બોલતું બંધ થઈ જવું પડે કે આમાં આગળ વધાય એવું નથી. અને જ્ઞાનની કાંઈ ખબર નથી. જ્ઞાનની વાત થી ધ્યાનની વાત ચાલુ કરે. તો જ્ઞાન મહાપુરુષો પાસે સમ્રાટ હતું.
પણ મળ્યું નહીં. તો જે મૂળ ઠેકાણે પહોંચી ગયા ને એને મળ્યું છે, બાકી તો આ બધું આમની ચાલ્યું જ જાય છે. કોણ કોને પૂછે? આ તો કોઈ પૂછવા વાળો મળે તે ખબર પડે કે ક્યાં હશે ને ક્યાં ઉભા છે ને આ કેટલા આમાં હાલેલા છે. પૂછ્યા વગર તો કેમ ખબર પડે? એટલે મહાપુરુષો ફરતા એકબીજાને મળવાનું કારણ શું? આવડું હાથ સમાગમ કરતા. હા, ક્યાં રોકાણા છે, કોની પાસે કેટલું છે, ઘટતું હોય તો એને પૂરું પડે, અને સામેને ઘટતું છે એને પૂર્ણ કરે. જેવો એનો ભાવ પ્રેમ હોય તો એનું પૂર્ણ કરે. બુદ્ધ ભગવાન છે, કબીર મહારાજ છે, શું કામ ફરતા? હાથું ફરતા. સ્વામિનારાયણ ભગવાનને વન વિતરે શું કામ કરવું પડે? ભગવાન હતા એટલે ના રે ના, જે ઈશ્વર માયા ભરીને ફરે બરમ. આ મારી જોડે સાંભળવામાં આવ્યું હતું, ખબર નહોતી કાંઈ. એ હાટું એ ગોતેને સીડ્યા હતા. એનો ભાવ કેવડો ના બાન પર સાંભળવામાં આવ્યું હતું, ખબર નથી કેવી રીતે છે, કેમ છે. આપણે એ જ મળ્યું છે, કાંઈ જુદું મળ્યું છે? આપણે જીવ હોવા છતાં જીવને ઓળખી નથી શકતા. ઈશ્વરને કેમ ઓળખવું? આમાં માયા ભેળી, માયાને ઓળખી ન ઓળખી, પરમાત્માને કેવી રીતે ઓળખવું? તો ધન ઘડી ધન ભાગ્ય આપણા કે આપણે આવા જ્ઞાની ગુરુ મળ્યા કે આ બધી સહેજે સહેજે બધી સમજણ પડી, સહેજે સહેજે સમરણ થાય, સહેજે સહેજે ધ્યાન થાય. નીરજ બાપુનો મારે કેવો, કોકને કહે તો કોક માને જ નહીં. કરતા ફરતા ધંધો કરતા ધ્યાન ધણીનું ધરવું રે, નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે, અધર્મથી ઓસરવું રે, અધર્મથી ઓસરવું પ્રાણી, ધર્મ દર્શી ધરવું રે. કોકને કઈ હાસુ માં કે હરતા ફરતા ધંધો કરતા થોડું ધ્યાન થતું છે. આ સદગુરુની શાન હો, સદગુરુની શાને આ બધું થાય. શાન વગેરે ભાંગ થાય એવું નહોતું. એટલે કે નહીં ના શબ્દ નથી, ના મૌન કે છે. ઈશ્વરનું કેવું પદ છે? મૌન છે. એટલે શાને કરીને સમજાવ્યું કે નહીં, સદગુરુ એમને શાને કરીને સમજાવ્યું. શાન પછી ગમે ના તમે દ્રષ્ટિ કરો, લક્ષ્ય હોય એટલે બધે લાગે. પછી એક જગ્યાએ લાગે, એક જગ્યાએ ન લાગે, એને શાન કહેવાય, એને સત્ય કહેવાય. ઘણા એને મને તારું કરે કઈ હું કોઈને ટેસ્ટ અડાડ્યું તો મને એમ થાય આ ધંધા ન કરાય. એક વાર ટેસ્ટ અડાડ્યું મેં કીધું આ ચોથું પદ આપણે કહીએ કેવી રીતે તો બોલે, બોલતી તો બંધ થઈ જાય. પાછા અમતા દાવો કરો એ જાણવું હોય તો મારી પાસે આવવું પડે. હા, તેથી ક્યાંય હું ભર્યો નથી, ક્યાંય હું હાલો આવો છે અગમ અબેલો. પાછા મને કે એમાં મેં કીધું તો મને ખબર જ મારી ભૂલ છે. આમ છે ભાઈ, મેં કીધું ભૂલ આમાં તો થઈ જાય. થોડો જાણપણાનો દાવો આવે ને તો ઘણા ભૂલ કરી જાય આમાં, ખબર વિના. હા, એમાં સતાર બાપુ ગુરુ મહિમા જાણી ગયા હતા. એટલે ગુરુ મહિમા એને સત્યની પ્રાપ્તિ થયેલી. પેટ ભરી ભરીને ગાય લીધો, એમાં આપણે પેટ ભરી ભરીને ગાય લેવાનું. આ તો મહાપુરુષો છેલ્લે શું કહે છે? સર્વે સ્થળે હરી કયો કે સ્વરૂપ કયો, પણ કહો ને કોનું દુઃખ એમાં જાય. પણ પ્રેમ છે પ્રગટ હોતા હે વહી મેં જાને. સતાર બાપુ છેલ્લે શું કહે છે? હા, પ્રેમી ગુરુ મને મળ્યા. હા, બીજી પહેલી અને એ પછી મેં પ્રેમ કર્યો. મનસુખભાઈ વાણી બોલ્યા એમાં એમ કીધું કે આપણે શું તમને આગળ વાણી બોલ્યા, શું પૂછો છો મને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યારે શું. એ વાણીમાં એની બાપુએ કીધું કરે કોઈ લાખો બુરાઈ સતાવું, બુરાઈ ને બદલે ભલાઈ કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું. સતાર બાપુ કે તમને એમ લાગે મારથી બીવે એટલે કે હું બોલતો નથી, એવું કઈ નથી. તો કે કેવી રીતે છે?
કે નથી બેક કોઈની મને આ જગતમાં, ફકત મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું? ચડી છે ખુમારી દીધી પ્રેમ સુરા, જગતમાં હું પ્રેમી બનીને હું જગતમાં વિસરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું? એ કાબુ પવન આ ભક્ત સતારનું, એ કાબુ પવન આ ભક્ત સતારનું, કવિ જ્ઞાનીઓને હું શરણે ધરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કે મને ઈશ્વરનો ડર છે ભાઈ, ને તમારું પાસે ન આવે કે હું જાતિ માથે જાઉં તો તમે ઘડીકમાં કોઈ નાખું. હું એમાંથી બહાર નીકળી ગયો અને ઈશ્વરનો ડર લાગ્યો હતો. ચડી છે મને કુમારી બીજી પ્રેમ ઈશ્વર આપણે કહીએ ને હરિરસ, હરિરસ પીવાનો હોય છે. હરિરસ પીવે અમર બોલા, રામ રસ કીધો કેમ કે આ કે છે મેં ચડી છે કુમારી બીજી પ્રેમ સુરા, મેં હરિરસ પી લીધો છે એની કા કુમારી છે મને. એ કાબુ પવન આ બીજાને એમ કે છે તેની કાબુ કર્યું કાંઈ, ત્યાં પ્રાણને કાબુ કરી બેઠો છું ભાઈ, એટલે મને આ કાંઈ લાગે વળગે નહીં. નકર તો ઘણા જરા ખરી કોઈ તો ફૂફાડા મારે. બાપુ એમ કહેવા માંગે છે કે મેં આ પ્રાણને કાબુ કર્યો છે, પ્રાણને કાબુ કર્યો, મન કાબુ કર્યું, બધું નિયમમાં લઈ લીધી છે. હા, એટલે મને એ કાંઈ કોઈ હળી કર્યો તો મને કાંઈ લાગે વળગે નહીં. આવી એની દેહ દિશા તો લઈ ગઈ હતી, પોતે આત્મા સ્વરૂપમાં આવી ગયા હતા, એને બધે પરમાત્મા સ્વરૂપ દેખાણું હતું. એમ આપણે મહારાજે દયા કરીને બધાને દેખાડ્યું છે. આવો બધા ભાવ રાખીએ ને ભક્તિ ભાવમાં રહેવું. ગુરુમુખથી જે મને સમજાવ્યું, મેં કીધું એમાં કંઈક મારી ભૂલ પણ હોય મને દાસ ગણી અને માફ કરી. બોલો સદગુરુ મહારાજ.